વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે પોલિયોમેલાઇટિસ ડિસીઝની અંદર આગળ વાત કરીશું કે જેમાં પેરાલાઇટિક પોલિયોમેલાઇટિસના 3 ટાઈપ વિશે જોશું અને તેના ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ વિશે વાત કરીશું. તો આગળ આપણે જોયું તેમ પેરાલાઇટિક પોલિયોમેલાઇટિસના 3 ટાઈપ્સ હતા, જેમાં સ્પાઇનલ પેરાલાઇટિક પોલિયોમેલાઇટિસ, બલ્બર પોલિયોમેલાઇટિસ એન્ડ બલ્બોસ્પાઇનલ પોલિયોમેલાઇટિસ છે. એ 3 ટાઈપ્સના પેરાલાઇટિક પોલિયોમેલાઇટિસ જોવા મળે છે. જેમાં સૌથી પહેલાં છે સ્પાઇનલ પેરાલાઇટિક પોલિયોમેલાઇટિસ. attacks motor neuron in the spinal cord and causes paralysis in arms and legs and breathing problems. તો આ ટાઈપના પોલિયોમેલાઇટિસની અંદર તે સ્પાઇનલ કોર્ડની અંદર આવેલા મોટર ન્યુરોન્સમાં અટેક કરે છે અને તેના કારણે આર્મ્સ અને લેગ્સમાં પેરાલાઇસિસ જોવા મળે છે અને બ્રીધિંગ પ્રોબ્લેમ્સ પણ છે એ જોવા મળે છે. મોસ્ટ કોમન 79-80% ઓફ કેસીસ છે એ સ્પાઇનલ પેરાલાઇટિક પોલિયોમેલાઇટિસના જોવા મળે છે. રિઝલ્ટ ફ્રોમ લોઅર મોટર ન્યુરોન લીઝન ઓફ એન્ટેરિયર હોર્ન સેલ ઓફ ધી સ્પાઇનલ કોર્ડ. અફેક્ટ મસલ ઓફ લેગ્સ, આર્મ્સ એન્ડ ટ્રંક, એટલે લેગ્સ, આર્મ્સ એન્ડ ટ્રંકના મસલ્સને અફેક્ટ કરે છે. સિવિયર કેસીસમાં ક્વાડ્રીપ્લેજિયા, પેરાલાઇસિસ ઓફ ટ્રંક, એબડોમિનલ એન્ડ થોરેસિક મસલ્સ છે એ જોવા મળે છે. એટલે કે ટૂંકમાં સિવિયર કેસીસની અંદર ક્વાડ્રીપ્લેજિયા જોવા મળે છે કે જેમાં 4 limbs એન્ડ ટોર્સોસ એ અફેક્ટ થાય છે. Then paralysis, asymmetrical, legs is greater than arms, descending paralysis. Then children is less than 5 years most likely to become paralyzed in one leg. એટલે પેરાલાઇસિસ છે એ લેગ્સમાં વધારે જોવા મળે છે આર્મ્સની કમ્પેરિઝન કરતાં, ડિસેન્ડિંગ પેરાલાઇસિસ, અને ચિલ્ડ્રન છે એ 5 year કરતાં ઓછી 5 yearથી નીચેની ઉંમરના ચિલ્ડ્રનને છે એ પેરાલાઇઝ છે વન લેગમાં થવાના ચાન્સીસ રહેલા હોય છે. એડલ્ટ્સ આર મોસ્ટ કોમનલી પેરાલાઇઝડ ઇન બોથ આર્મ્સ એન્ડ લેગ્સ. એડલ્ટ્સની અંદર બંને આર્મ્સ અને લેગ્સમાં પેરાલાઇઝ છે એ થતું જોવા મળે છે. મસલ્સ છે ફ્લોપી થઈ જાય છે. રિફ્લેક્સની વાત કરીએ તો રિફ્લેક્સ ડિમિન્સ થઈ જાય છે. ડીપ ટેન્ડન રિફ્લેક્સ લોસ્ટ બિફોર ઓનસેટ ઓફ પેરાલાઇસિસ. દેન સેન્સેશન છે એ નોર્મલ હોય છે. રેસિડ્યુઅલ પેરાલાઇસિસ આફ્ટર 60 days, એટલે કે 60 દિવસ પછી રેસિડ્યુઅલ પેરાલાઇસિસ છે એ જોવા મળે છે અને સાઇન સિમ્ટમ જોવા મળતા હોય છે. ધેન સેકન્ડ ટાઈપ છે બલ્બર પોલિયોમેલાઇટિસ. બલ્બર પોલિયોમેલાઇટિસની અંદર અફેક્ટ ન્યુરોન્સ રિસ્પોન્સિબલ ફોર સાઇટ, વિઝન, ટેસ્ટ, સ્વેલોઈંગ એન્ડ બ્રીધિંગ. જે ન્યુરોન્સ અફેક્ટ થાય છે જે સાઇટ, વિઝન, ટેસ્ટ અને સ્વેલોઈંગ એન્ડ બ્રીધિંગ માટે જવાબદાર છે તે ન્યુરોન્સ છે એ અફેક્ટ થાય છે. એકાઉન્ટ્સ ફોર 2% ઓફ પેરાલાઇટિક પોલિયો, જે 2% કેસીસમાં તે જોવા મળે છે. લાઈફ થ્રેટનિંગ છે. વાયરસ અટેક્સ મોટર ન્યુરોન્સ ઇન બ્રેન સ્ટીમ. વાયરસ છે એ બ્રેન સ્ટીમની અંદર મોટર ન્યુરોન પર અટેક કરે છે. અફેક્ટ ક્રેનિયલ નર્વ ફંક્શન, ક્રેનિયલ નર્વના ફંક્શન ઉપર અફેક્ટ કરે છે. ક્રેનિયલ નર્વ લીઝન, વેગસ નર્વ છે એમાં લીઝન્સ જોવા મળે છે. પ્રાઇમરલી ઇન્હિબિટ એબિલિટી ટુ બ્રીથ, સ્પીક એન્ડ સ્વેલો ઇફેક્ટિવલી. એટલે જે બ્રીધિંગ છે તેમાં, બોલવામાં અને સ્વેલો કરવાની એબિલિટીમાં છે એ ઇન્હિબિટ એટલે કે અટકાવે છે. ફેશિયલ એસિમેટ્રી પ્રેઝન્ટ. આવા ટાઈપના છે એ સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. આગળ વાત કરીએ તો નાઝલ ટ્વેંગ એન્ડ હોર્સનેસ ઓફ વોઇસ, નાઝલ રીગર્જિટેશન, ડિસ્પનિયા એટલે કે ડિફિકલ્ટી ઓર લેબર્ડ બ્રીધિંગ, ડિસ્ફેજિયા એટલે કે ડિફિકલ્ટી ઓર ડિસ્કમ્ફર્ટ ઇન સ્વેલોઈંગ, ગળવામાં છે એ ડિફિકલ્ટી છે એ જોવા મળે છે. ચાઇલ્ડ રિફ્યુઝ ટુ ફીડ, ચાઇલ્ડ છે એ ફીડિંગ લેતું નથી. સિક્રેશન્સ એક્યુમ્યુલેટેડ ઇન ફેરિંગ્સ, એસ્પિરેશન છે એ જોવા મળે છે. ઇન્વોલ્વમેન્ટ ઓફ રેસ્પિરેટરી સેન્ટર્સમાં શેલો ઇરેગ્યુલર રેસ્પિરેશન જોવા મળે છે. વાઝોમોટર સેન્ટરમાં બીપી રાઇઝ થાય એન્ડ ધેન ફોલ, એટલે કે પહેલાં રાઇઝ થશે અને પછી ફોલ એટલે કે ધીમે પાછું ઓછું થઈ જાય છે. પલ્સ છે રેપિડ, વીક એન્ડ થ્રેડ જોવા મળે છે.
સ્કિન ડસ્કી એન્ડ મોટલ્ડ જોવા મળે છે, એટલે કે ડાર્ક કલરની પેચી સ્કિન જોવા મળે છે. રેસ્ટલેસ, કન્ફ્યુઝ એન્ડ કોમાટોસ છે, આ ટાઈપના સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. ધેન બલ્બોસ્પાઇનલ પોલિયોમાઇલાઇટિસ, તો તેની અંદર એકાઉન્ટ્સ ફોર 90% ઓફ પેરાલિટિક કેસીસ 19% છે જોવા મળે છે. અફેક્ટ્સ એક્સ્ટ્રીમિટીઝ એન્ડ ક્રેનિયલ નર્વ્સ, એટલે કે એક્સ્ટ્રીમિટીઝ અને ક્રેનિયલ નર્વ પર અફેક્ટ કરે છે. લીડ્સ ટુ સિવિયર રેસ્પાયરેટરી ઇન્વોલ્વમેન્ટ, એટલે કે સિવિયરલી રેસ્પાયરેટરી રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એ ઇન્વોલ્વમેન્ટ થવાના કારણે એ ઊભી થાય છે. કોમ્બિનેશન ઓફ સ્પાઇનલ પેરાલાઇટિક એન્ડ બલ્બર પોલિયો, તો બલ્બોસ્પાઇનલ પોલિયોમાઇલાઇટિસની અંદર બંનેનું કોમ્બિનેશન જોવા મળે છે, જેમાં સ્પાઇનલ પેરાલાઇટિક એન્ડ બલ્બર પોલિયો છે બંને ટાઈપનું કોમ્બિનેશન છે એ જોવા મળે છે. આગળ વાત કરીએ તો હવે નેક્સ્ટ ટાઈપ છે એ પોલિયો એન્સેફેલાઇટિસ. તો પોલિયો એન્સેફેલાઇટિસ, હવે એન્સેફેલાઇટિસ મીન્સ ઇન્ફ્લામેશન ઓફ ધી બ્રેન, તો અકર્સ ઇન રેર કેસીસ, એટલે કે બહુ રેર કેસીસમાં જોવા મળે છે. કોઝિસ ઇન્ફ્લામેશન ઓફ ગ્રે મેટર ઓફ બ્રેન, એટલે કે બ્રેનની અંદર જે ગ્રે મેટર રહેલું છે તેમાં ઇન્ફ્લામેશન જોવા મળે છે. ઓટોનોમિક ડિસફંક્શન ઇઝ કોમન એન્ડ ઇટ હેઝ અ હાઈ મોર્ટાલિટી, જેમાં ઓટોનોમિક ડિસફંક્શન છે કોમનલી જોવા મળે છે, જેના કારણે મોર્ટાલિટી રેટ છે એ વધુ થતો જણાય છે. સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈએ તો એજિટેશન મીન્સ અ સ્ટેટ ઓફ એન્ઝાઇટી ઓર નર્વસ એક્સાઇટમેન્ટ. ધેન કન્ફ્યુઝન, સ્ટુપર મીન્સ અ સ્ટેટ ઓફ અ નિયર કોન્શિયસનેસ. ધેન કોમા, ઇરિટેબિલિટી, ડિલિરિયમ જેવા સાઇન એન્ડ સિમ્ટમ છે એ જોવા મળે છે. ધેન ડિસઓરિયન્ટેશન, ટ્રીમર્સ, કન્વલ્ઝન એન્ડ પેરાલાઇસિસ ઓફ અપર મોટર ન્યુરોન ટાઈપ, તો આ ટાઈપના છે એ સાઇન સિમ્ટમ જોવા મળે છે. ધેન આગળ વાત કરીએ તો રેસિડ્યુઅલ પેરાલાઇસિસ છે, કે જેમાં એક્યુટ ફેઝ ઓફ ઇલનેસ લાસ્ટ ફોર 0 to 4 weeks. રિકવરી છે વેરિએબલ ટાઈમમાં આવતી જોવા મળે છે. એટ 60 days, માઇલ્ડ ટુ સિવિયર રેસિડ્યુઅલ પેરેસિસ. મેક્સિમમ રિકવરી અપ ટુ ફર્સ્ટ 6 month, એટલે કે મેક્સિમમ રિકવરી છે એ ફર્સ્ટ 6 monthે મેક્સિમમ જોવા મળે છે, અને સ્લો રિકવરી અપ ટુ 2 years સુધી. આફ્ટર 2 year પોસ્ટ પોલિયો રેસિડ્યુઅલ પેરાલાઇસિસ પરસિસ, અને 2 વર્ષ પછી જે પોસ્ટ પોલિયો રેસિડ્યુઅલ પેરાલાઇસિસ છે એ જોવા મળતો હોય છે. ડાયગ્નોસિસની વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં હિસ્ટ્રી ટેકિંગ, ક્લિનિકલ એક્ઝામિનેશન, સ્ટૂલ એક્ઝામિનેશન, CSF એક્ઝામિનેશન મીન્સ સેરેબ્રલ સ્પાઇનલ ફ્લુઇડ, એન્ડ સેરોલોજીકલ ટેસ્ટ છે એ કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ જોઈએ તો સિમ્પ્ટોમેટિક એન્ડ સપોર્ટિવ ટ્રીટમેન્ટ. ધ ગોલ ઓફ ધી ટ્રીટમેન્ટ ઇઝ ટુ કંટ્રોલ ધી સિમ્ટમ્સ while the infection turns its course, as there is no specific treatment for the viral infection. એટલે કે જે મેઇન ગોલ છે એ છે જે સિમ્ટમ્સ છે એને કંટ્રોલ કરવાનો, કારણ કે વાયરલ ઇન્ફેક્શન્સ જે થયેલું છે એના માટે કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી. ટ્રીટમેન્ટ મે ઇન્ક્લુડ હોસ્પિટલાઇઝેશન, તો સૌથી પહેલાં હોસ્પિટલાઇઝેશન છે જરૂરી છે. મે બી રિક્વાયર્ડ ફોર ધોઝ ઇન્ડિવિજ્યુઅલ્સ હુ ડેવલપ પેરાલાઇટિક પોલિયોમાઇલાઇટિસ, એટલે કે જે ઇન્ડિવિજ્યુઅલ્સને પેરાલાઇટિક પોલિયોમાઇલાઇટિસ થયેલું હોય તો એમને હોસ્પિટલાઇઝેશન કરવું જરૂરી છે. ઇફ ધ રેસ્પાયરેટરી ઇઝ ઇન્વોલ્વ, લોંગ ટર્મ વેન્ટિલેશન ઇઝ નેસેસરી. જો રેસ્પાયરેટરી સિસ્ટમ ઇન્વોલ્વ થયેલી હશે તો તેમને લોંગ ટર્મ વેન્ટિલેશન છે એ જરૂરી છે. ધેન કેથેટરાઇઝેશન્સ ઓફ ડિસ્ટેન્ડન્ટ બ્લેડર મે બી નેસેસરી, ડિસ્ટેન્ડન્ટ બ્લેડર માટે કેથેટરાઇઝેશન કરવું જરૂરી છે. એન્ટીબાયોટિક ફોર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, UTI માટે એન્ટીબાયોટિક આપવામાં આવે છે. મોઇસ્ટ હીટ ટુ રિડ્યુસ પેઇન એન્ડ મસલ સ્પાઝમ, એટલે મસલ સ્પાઝમ અને પેઇન ઓછું કરવા માટે મોઇસ્ટ હીટ છે એ અપ્લાય કરવામાં આવે છે. પેઇન કિલર ટુ રિડ્યુસ ધી મસલ પેઇન, હેડેક, બરાબર, એટલે કે પેઇન કિલર છે એ પેઇન ઓછું કરવા માટે આપવામાં આવતી હોય છે, જેવી કે એસિટામિનોફેન. ધેન ફિઝિકલ થેરાપી
braces or corrective shoes or orthopedic surgery to help recover muscle strength and function. એટલે કે પોલિયોમાઇલાઇટિસને ખાસ તો ફિઝિકલ થેરાપી અને બ્રશિસ એન્ડ કરેક્ટિવ શૂઝ એટલે કે યોગ્ય માપના શૂઝ છે એ વિયર કરવાથી અને ઓર્થોપેડિક સર્જરી છે એ હેલ્પ થઈ શકે છે કે મસલ સ્ટ્રેન્થ અને ફંક્શનને રિકવર કરવા માટે. ધેન બેડ રેસ્ટ તો એસેન્શિયલ ડ્યુરિંગ એક્યુટ ફેઝ એટલે બેડ રેસ્ટ છે એ એક્યુટ ફેઝમાં ખૂબ જરૂરી છે. ફિઝિકલ એક્ટિવિટી એન્ડ ટ્રોમા ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ પેરાલાઇટિક પોલિયો. ધેન પોસ્ચર ટુ બી ચેન્જડ એવરી 2 to 3 hours એટલે કે 2 થી 3 કલાકની વચ્ચે પોસ્ચર છે ચેન્જ કરવું જોઈએ. ચાઇલ્ડ ટુ બી પ્લેસ્ડ ઓન સ્ટમક ફોર અ શોર્ટ પીરિયડ ઇચ ડે ટુ પ્રિવેન્ટ ન્યુમોનિયા. ચાઇલ્ડમાં ન્યુમોનિયાથી પ્રિવેન્ટ કરવા માટે તેના સ્ટમક ઉપર તેને પ્લેસ કરવું જોઈએ કે જેથી થોડા ટાઈમ માટે કે જેથી ન્યુમોનિયાથી બચી શકાય. ઓપ્ટિમમ પોઝિશન્સ ફોર લિમ્સ તો પોઝિશન્સ લિમ્સ માટેની કઈ કઈ છે, જેમાં હિપ છે એ સ્લાઇટ ફ્લેક્શન છે રાખવામાં આવે છે, ની છે 5 ડિગ્રી ફ્લેક્શન ઉપર રાખવામાં આવે અને ફૂટ છે એ 90 ડિગ્રી સપોર્ટ અગેન્સ્ટ ધ સોલ એ રીતે રાખવાથી છે એ પોઝિશન્સ મેન્ટેન કરવાથી છે એ ફાયદારૂપ બની શકે છે. ધેન પેન રિલીફ તો સિસ્ટર કેનીસ ટ્રીટમેન્ટમાં જોઈએ તો હોટ મોઇસ્ટ પેક્સ અપ્લાઇડ ટુ ધી મસલ્સ ટુ રિલીવ પેન એન્ડ સ્પાઝમ. જે આપણે આગળ જોયું તે પ્રમાણે હોટ મોઇસ્ટ પેક છે અપ્લાય કરવાથી મસલ સ્પાઝમ અને પેન છે એને રિડ્યુસ કરી શકાય છે. એન્ડ એનાલ્જેસિક પણ પેન રિલીવ કરવામાં મદદરૂપ નીવડે છે. ધેન ફિઝિયોથેરાપી છે તો એમાં મેથડ આપેલી છે જોઇન્ટ્સ એન્ડ પેરાલાઇઝ્ડ મસલ્સ મૂવ પેસિવલી થ્રુ ફૂલ રેન્જ ફોર 10 મિનિટ 2 to 3 times પર ડે. ફિઝિયોથેરાપી છે એ ખૂબ જ જરૂરી છે. ધેન બેનિફિટ્સ આપેલા છે કે પ્રિવેન્ટ્સ ડિફોર્મિટી એન્ડ કોન્ટ્રાક્ચર એટલે ડિફોર્મિટી અને કોન્ટ્રાક્ચરને પ્રિવેન્ટ કરવા માટે અને પ્રમોટ ડેવલપમેન્ટ ઓફ મસલ પાવર ઇન પેરાલાઇઝ્ડ મસલ માટે છે એ ફિઝિયોથેરાપી ખૂબ જરૂરી છે. ધેન ગુડ નર્સિંગ ટીમ એપ્રોચ ઇઝ એસેન્શિયલ એન્ડ નર્સિંગ સ્ટાફ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન પેશન્ટ કેર. એટલે ટીમ એપ્રોચ છે એ ખૂબ જ જરૂરી છે અને નર્સિંગ સ્ટાફ છે એ પેશન્ટની કેર માટે એ ખૂબ જરૂરી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ રહેલ. ડાયટ જોઈએ તો ન્યુટ્રિશિયસ બેલેન્સ એન્ડ હોલસમ ડાયટ ઇઝ રિક્વાયર્ડ. ઇન નોન પેરાલાઇટિક પોલિયો નોર્મલ ડાયટ ઇઝ રિક્વાયર્ડ. એટલે કે નોન પેરાલિટિક પોલિયો માટે નોર્મલ ડાયટ છે, જ્યારે પેરાલિટિક પોલિયો માટે ફેડ બાય નેઝોગેસ્ટ્રિક ટ્યુબ બાય કેલેરી પર કેજી પર બોડી વેટ પ્રમાણે છે એ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ દ્વારા પેરાલિટિક પોલિયોની અંદર ફીડિંગ છે એ આપવામાં આવે છે. In dysphagia patient nursed in prone position with foot and raised gravity drainage of pooled secretion in pharynx or intermittent suction, tracheostomy and respiratory failure assisted respiration with mechanical ventilator. એટલે કે જો રેસ્પિરેટરી ફેલર હોય તો રેસ્પિરેશન છે એ થ્રુ ધી મિકેનિકલ વેન્ટિલેટર દ્વારા છે એ સપોર્ટ કરવામાં આવે છે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર રિહેબિલિટેશન અને એના કોમ્પ્લિકેશન શું છે, ધેન પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન વિશે વાત કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.